હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગળ્યા પુડલા બનાવીશું। તો ગોળનો ઉપયોગ કરીને આ પુડલા આપણે બનાવીશું। તો બનાવવા માટે અહીંયા એક વાટકી મેં પાણી લીધેલું છે। આ જ વાટકીનું માપ આપણે લઈશું અને અડધી વાટકી જેટલો ગોળ લીધેલો છે। તમે કોઈ પણ ગોળ લઈ શકો, દેશી ગોળ પણ ચાલે અને કોલ્હાપુરી ગોળ કે કોઈ પણ ગોળ તમે જે વાપરતા હોય। હવે આપણે એને 1 મિનિટ જેટલો ગેસ પર ગરમ કરી દઈશું આવી રીતે, એટલે ગોળ આપણો ફટાફટ ઓગળી જાય। એકાદ મિનિટ જેટલો ગેસ પર રાખી અને પછી આપણે એને ઉતારી લઈશું નીચે ગેસ પરથી અને ગોળને બધો જ્યાં સુધી ઓગળી ન જાય ત્યાં સુધી આવી રીતે મિક્સ કરી દઈશું અને 5 મિનિટ એને રહેવા દઈશું, ગોળનું પાણી ઠંડુ પડે ત્યાં સુધી। અને પછી ગોળની પેલી ઝીણી ઝીણી જે કણી આવે તે લોટમાં ન આવે તેના માટે આપણે એને ગળી લઈશું ગળણીની મદદથી। તો આપણું ગોળનું પાણી તૈયાર છે। જે વાટકીથી આપણે ગોળ અને પાણીનું માપ લીધેલું છે તે જ વાટકીથી આપણે ઘઉંનો લોટ લઈશું, જે રેગ્યુલર આપણે ઘઉંનો લોટ વાપરીએ છીએ। તો એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે। તેની અંદર મેં 3 થી 4 ઇલાયચી વાટીને આવી રીતે ઉમેરેલી છે। ઇલાયચીનો ટેસ્ટ આની અંદર ખૂબ સરસ આવે છે। તમે ઈચ્છો તો કાળા મરી અને વરિયાળી પણ નાખી શકો છો, તમને જો એનો ટેસ્ટ ભાવતો હોય તો। હવે આપણે થોડું થોડું ગોળનું પાણી આવી રીતે ઉમેરતા જઈશું। એકદમથી બધું પાણી નહીં ઉમેરવાનું, બાકી ગઠ્ઠા પડી જશે લોટની અંદર। તો થોડું થોડું આવી રીતે પાણી ઉમેરતા જઈશું। ગોળ આપણે અહીંયા પૂરતા પ્રમાણમાં ગોળ નાખેલો છે, એટલે તમે અડધી વાટકી જેટલું સાદું પાણી નાખશો તો પણ ચાલશે। એકદમ સ્મૂથ એવું બેટર બનીને આપણું તૈયાર થશે। તો આપણે જેવું ઢોસાનું બેટર રાખીએ છીએ ને તેવું આપણે અહીંયા બેટર રાખવાનું છે। તો તમે જોઈ શકો છો આવું બેટર આપણને જોઈશે પુડલા બનાવવા માટે। બેટર બનીને તૈયાર છે, એને લગભગ 15-1 મિનિટ જેટલો આપણે રેસ્ટ આપી દઈશું। 15 થી 20 મિનિટ થઈ જાય એટલે એક નોનસ્ટિક આપણે તાવી મૂકી દઈશું અને તેની અંદર આવી રીતે નાના નાના આપણે પુડલા બનાવી દઈશું। ગળ્યા પુડલા બનાવવા માટે પરફેક્ટ માપની જરૂર હોય છે। જો તમે ગોળ પણ વધારે નાખી દેશો ને તો પણ તમારાથી આ પુડલા નહીં ઉતરે। ઘી અથવા તેલ બંનેમાંથી કોઈ પણ વસ્તુનો તમને જે પણ ફાવે તે પણ તમે ઉમેરી શકો છો। તેનાથી તમે આપણે જેવી રીતે થેપલા બનાવીએ છીએ તેવી રીતે એને આવી રીતે સાંતળી લેવાના છે। તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીવાળા આપણા ગળ્યા પુડલા તૈયાર છે। ઘીથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે, એટલે હું અહીંયા ઘીનો ઉપયોગ કરું છું। અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા બન્યા પણ એકદમ સરસ છે જાળીવાળા। તો હવે આપણે એક બીજો પણ ટ્રાય કરી લઈશું। ઢોસાની જેમ એકદમ પાતળા એવા નહીં ઉતારવાના, બાકી જો તમારાથી ઉથલાવાશે નહીં। થોડા જાડા એવા રાખશો ને તો સરસ રીતે ઉથલાવી પણ શકશો। તમને જો હવે મીઠું ખાવાનું મન થાય ને, ગળ્યું ખાવાનું મન થાય તો બજારમાંથી મીઠાઈ લેવાની જરૂર નથી, એકદમ હેલ્ધી ઓપ્શન છે। આપણે રોજ તો ગળ્યું ખાતા નથી હોતા, એટલે કદી જો તમને ખાવાનું મન થાય ને તો આવા ગળ્યા પુડલા એકદમ બેસ્ટ ઓપ્શન છે। બંને બાજુથી બરાબર શેકાઈ ગયેલા છે। તો સરસ મજાના આપણા ગળ્યા પુડલા તૈયાર છે। એક વાટકી લોટમાંથી લગભગ 8 થી 9 જેટલા ગળ્યા પુડલા તૈયાર છે। તમે જોઈ શકો છો, ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો। તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો। થેન્ક્સ ફોર વોચિંગ।